આઉટડોર છે કે બધું? હા, કોન્ફિડન્સ આવે ને પછી હરીશભાઈને. આમ જોઈને તો કોઈ નો કઈ નહીં બનાવી શકે. ના એટલે જ ને, એ જ ખાસ જોવા આવ્યા ને. 5 of 8 નો પાઇપ કરી દેવાનું. ત્યાં ઉભા છો કાનભાઈ તમે? એટલે આમાંથી જ પ્રેસ કરો તમે? તો અહીંયા કઈ રીતે લાવો પછી? આને કઈ રીતે આ કઈ રીતે વર્ક કરો? અત્યારે પાવર નથી ને. ના ના, બ્લેડ બને કઈ રીતે? બ્લેડમાંથી સર્કલ વર્કલ કાપવું પડે ને. હા હા હા, સ્ક્વેર પ્લેટમાંથી સર્કલ કાપવું. કોઈ અમારી સર્કલ કાપે પછી આ પ્રેસ ખાની હાટે થાય? હા, થાય ને, મૂવ થાય. આ મૂવ થાય ઉપર નીચે. પણ આ અહીંયા પર શું છે? હા, ત્યાં જે સર્કલ લગાવવાનું. ત્યાં પ્લેટ મૂકે ઉપર પ્રેસ મારે એટલે કટ કરીને ઉડા લાગે. હા, એવી રીતે આયરો અહીંયા કટ મારલો આયરો દે બતાવે. આ રીતના કટ થયેલી હોય આવી પ્લેટ. હા, આવી સાહેબ એ હોય તેને ઉપર મૂકે એટલે પ્રેસ મારે એટલે કટ થાય. એટલે આમાં આ કટ માટે વાપરે? હા, કટ માટે. કટ ને એનો શેપ થઈ જાય પછી આખી બની જાય. ને કટ થઈને બની જ જાય ઓટો. વન પીસમાં ન થાય, પહેલા 600, 700, 800, 1000 એવી રીતે કરવું પડે. ડાયરેક્ટ લેવા જાય તો શેપ ન મળે.